તમારા ઉદ્દેશનું તમને જ્ઞાન થશે ને તો આપે રૂપે તમારી માં ગોડા ચોય ફરવા નહીં દે, ચોય મોનતા બાધા રાખવા નહીં દે, ઘેર બેઠા તમારી માં એવું ભલું કરશે ને અને તમારી બધી મનની મનોકામના તમે જે અત્યાર સુધી સપના જોયા, જે વિચાર્યું છે અને જે તમારી માતાને યોગ્ય લાગશે ને અને જેની જીવનમાં આવશ્યકતા છે ને એ જો તમારા ઘરના આંગણે તમારી કુળની માતા ના લઈ આલે ને તો મને મેલડીને કહેજો. ત્યારે હું એવું નહીં કહેતી કે હું તમારા કામ કરીશ, હું તમારું બધું કરીશ, પણ ના, મારો ઉદ્દેશ એક જ છે કે મારા જેવી માતા તમારા ઘેર છે ને તો બસ એની ઓળખ ના હોય તો કઈ નહીં, એ કેવી દેખાય છે ખબર ના હોય તો કઈ નહીં, એનો અવાજ કેવો છે એ ખબર ના હોય કઈ નહીં, પણ ખાલી ફોટામાં જોતા હોય ને તો ફોટા હોમુય તે અમથી ખાલી મનથી મન વાતો કરશો ને, ભલે હોમે કદાચ એ બોલે ના બોલે પણ તમારી માં છે ને જેમ એક નાનું બાળ હોય ને અને કેવું આમ એની મમ્મીને મીઠું મીઠું બોલતો હોય તેની માં બેઠી બેઠી જોવો કેવું બોલે છે. ભલે તમને પ્રાર્થના કરતાય ના આવડે, તમને માગતાય ના આવડે, પણ એ નાનો દીકરો હોય એને તોતડી ભાષામાં કદાચ એની મમ્મી જોડે માં જોડે વાતો કરતો હોય ને એની માં છે ને એના હાથ ફેરીને ખોરામાં બેહાડે, દીકરા તું ભલે શું બોલો છે એ મન નહીં પણ તું મને વાલો લાગે. ખાતાની ઉગતા પોરની હું રોમવારી